ગત સાલ ઠંડી પડવામાં હતી. ડિસેમ્બરના લગભગ એક પખવાડિયું પૂરું થવામાં છે, બીજું પખવાડિયું શરૂ થવામાં છે. આમ છતાં જોઈએ તેવી ઠંડી પડતી નથી. ગઈ સાલ તો ઠંડી હતી, પરંતુ ઉલ્લેખનીય છે કે આ વખતે એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવતો નથી. જ્યાં સુધી મજબૂત પશ્ચિમ વિક્ષોભ ના આવે ત્યાં સુધી ઠંડી પડી શકે નહીં. પરંતુ હમણાં જે ઠંડી પડતી હતી ક્યારેક ક્યારેક તે એશિયા ખંડના ઠંડા પવનો, પોલરના પવનો ધીરધરમાં ભરતા હતા તેના કારણે પડતી હતી. પરંતુ આમ ને આમ જો ઠંડી નહીં પડે તો હિમાલયમાંથી બરફની ચાદર બને નહીં, અને હિમાલયમાં બરફની ચાદર બને નહીં તો લગભગ હિમાલયમાંથી નીકળતી નદીઓ માટે આગામી દિવસોમાં ખતરો ઊભો થઈ શકે. એટલે પશ્ચિમ વિક્ષોભ એ અગત્યનો છે. અને પશ્ચિમ વિક્ષોભથી ઘણીવાર વાદળો આવે છે. એટલે પરંપરાગત જ્ઞાન પ્રમાણે જોવા જઈએ તો જો પંચનિમિત્તયુક્ત વાદળો આકાશમાં ઘેરાય અને આ વાદળો બરાબર હોય તો તેના લીધે 6.5 મહિને લગભગ વરસાદ થતો હશે એવું મનાય છે. પરંતુ આ વખતે વાદળો આવતા નથી. જો કે એક લગભગ મધ્યમ કક્ષાનો પશ્ચિમ વિક્ષોભ આવતા તારીખ 21, 22 ને 23માં હવે ધીરે ધીરે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો ઉપર બરફ વર્ષા કે હિમવર્ષા થવાની શક્યતા રહે છે. અને જેના કારણે લગભગ આવતીકાલ સુધીમાં 21 તારીખ સુધીમાં વાદળો ઘેરાવાની શક્યતા રહે છે. કોઈ ભાગમાં વાદળો આવશે. પરંતુ ઠંડી અંગે જોઈએ તો એ 22 તારીખની બાદ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થતાં તેની અસરના કારણે ઠંડી 22 તારીખ બાદ કાતિલ ઠંડીને વેગ મળે. એટલે લગભગ ઠંડી હાડ ધ્રુજાવશે બરફના પવનના કારણે. લઘુત્તમ તાપમાન ભલે થોડુંક ઊંચું રહી શકે અને મહત્તમ તાપમાન પણ ઓછું રહી શકે કે વધુ રહી શકે. આમ છતાં ઠંડા પવનો હાડ ધ્રુજાવશે. અને તારીખ 22, 23, 24 સુધીમાં ઠંડીનો દોર આવશે. ત્યારબાદ લગભગ પશ્ચિમ વિક્ષોભ આવતા નથી. પરંતુ ડિસેમ્બરના પાછલા સપ્તાહમાં અને જાન્યુઆરીની શરૂઆતમાં એક પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહે છે. જેના કારણે હવામાનમાં ફેરફાર થશે. અને લગભગ ઠંડી જોવા જઈએ તો આ વખતે જાન્યુઆરી માસ ઠંડો રહેવાની શક્યતા રહેશે. જાન્યુઆરી માસમાં પણ પશ્ચિમ વિક્ષોભ આવ્યા કરશે અને જેના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે. તારીખ લગભગ 11 જાન્યુઆરી બાદ ઠંડા પવનો હાથ ધ્રુજાવશે. અને હમણાં તો 27 ડિસેમ્બર આસપાસ પણ ઠંડા પવનો હાથ ધ્રુજાવશે. એટલે ડિસેમ્બરના અંત અને જાન્યુઆરીની શરૂઆતમાં કંઈક પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહેશે. 11મી જાન્યુઆરી બાદ લગભગ ઉત્તરાયણના દિવસોમાં પણ ઠંડી રહેશે. અને આ વખત ઉત્તરાયણના 13મી તારીખે કંઈ પવનની ગતિ રહેશે. 14મી તારીખે કંઈક પવનની ગતિ મધ્યમ કે ભારે રહેવાની શક્યતા રહેશે. એટલે હળવા ભારે આંચકા વચ્ચે પવનોની ગતિમાં પવન રશિયાઓ નિરાશ થાય તેવું જણાતું નથી. પરંતુ ઠંડીની વચ્ચે પવન છે એ ચગાવવા રહ્યા. ક્યારેક પવનના કારણે આંચકાના પવન વાય તો પવનથી પતંગ ચગાવવામાં હરકત આવી શકે. અને ત્યારબાદ 17મી જાન્યુઆરીએ પણ ઠંડીનું પ્રમાણ વધશે. એટલે એક પછી એક આવતા પશ્ચિમ વિક્ષોભના કારણે અને પશ્ચિમ વિક્ષોભ હટી ઠંડી પડશે. હમણાં જે પશ્ચિમ વિક્ષોભ આવ્યો છે તે લગભગ 20, 21, 22 તારીખ સુધીમાં પ્રભાવી રહેશે. અને ત્યારબાદ ઠંડી આવવાની શક્યતા રહેશે. આ વખતે પશ્ચિમ વિક્ષોભ જાણે પાછળ લેટ આવ્યો હોય તેવું જણાય છે. એટલે કદાચ મોસમ લેટ પણ થઈ શકે. એટલે જાન્યુઆરીમાં ઠંડુ રહી શકે. 20 ફેબ્રુઆરી બાદ લગભગ કંઈક ઉષ્ણતા વધી શકે. પરંતુ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલમાં લગભગ કોઈ ભાગમાં માવઠા થવાની શક્યતા છે. આ માવઠા કોઈ ભાગમાં ગાજવીજ થવાની શક્યતા રહેશે. હમણાં તો તારીખ 21મી ડિસેમ્બરે
લગભગ હવામાનમાં પડતો આવે અને વાદળો આવવાની શક્યતા રહે છે. ક્યાંક બૂંદાબૂંદી એટલે કે હળવા છાંટા ક્યાંક પડી શકવાની શક્યતા આગામી 21-22 તારીખમાં રહેશે. જી, પશ્ચિમી વિક્ષોભના લીધે લગભગ હમણાં કંઈ ને કંઈ જાણા અજાણ્યા બળોના કારણે પશ્ચિમી વિક્ષોભ આવતા નથી બરાબર. અને પશ્ચિમી વિક્ષોભ આવે તે જરૂરી છે, કારણ કે હિમાલયના ઉત્તરીય ભાગોમાં બરફવર્ષા થાય તો જમ્મુ કાશ્મીરમાં પણ બરફવર્ષા થાય અને સહેલાણીઓને આ બાબતે કંઈક હવામાન સાનુકૂળ રહેતા લગભગ જમ્મુ કાશ્મીર તેમજ ઉત્તર ભારતના ભાગોમાં કંઈક અંશે હોંશભર્યા લગભગ પર્યટકો રહી શકે. પરંતુ પશ્ચિમી વિક્ષોભ ન આવે અથવા ઓછા આવે તો હિમાલયના ઉત્તરના ભાગમાં હિમચાદર બને નહીં, અને આ હિમચાદર ન બને તો હિમાલયમાંથી નીકળતી નદીઓ માટે ખતરો બની શકે. કારણ કે જે બરફ હિમાલયના ઉત્તરના ભાગમાં જે બરફ બને છે તે હિમાલયમાંથી નીકળતી નદીઓને જીવંત રાખે છે. અને કોઈ જાણ્યા અજાણ્યા કોઈ બળોના કારણે જો પશ્ચિમી વિક્ષોભ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં ત્યાં સુધીમાં ન આવે તો બરફ ઓછો પડે, અને આવું આગામી વર્ષોમાં કદાચ બની શકે તો હિમાલયમાંથી નીકળતી નદીઓ માટે જળ પ્રવાહ ઘટતા ખતરો પણ બની શકે. એટલે હવે ક્લાઇમેટ ચેન્જ કે જે ગણો તેની અસર તો ભવિષ્યમાં જ કહે છે, પરંતુ લગભગ કુદરત તેનું સંતુલન કરે છે. એટલે કુદરતની સંતુલન થતાં લગભગ થાય તો ઉત્તર ભારતમાં બરફ છવાય. આ વખતે મેડિટેરિયન સીમાંથી લગભગ જે ભૂમધ્ય મહાસાગરમાંથી ઉઠતા પશ્ચિમ વિક્ષોભ કેમ ઓછા આવ્યા છે તે સમજાતું નથી. તેની અસર રાતો સમુદ્ર અને લગભગ કાસ્પિયન સમુદ્ર અને એટલાન્ટિક ભાગો સુધીમાં તેની અસર થઈ શકે, અને તેની અસર લગભગ જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પાકિસ્તાનના સંલગ્ન ભાગો, રાજસ્થાનના ભાગો પ્રભાવિત થઈ શકે. અને જો આ પશ્ચિમી વિક્ષોભ ઘણી વખત ઘઉં જેવા પાકોમાં પિયતનું પણ બચાવ કરતા હોય છે. અને આવું રહ્યું તો રવિ મોસમ માટે અત્યારે હાલ તો વાતાવરણ સારું છે, પણ કંઈક અંશે તેના ઉપર અસર થઈ શકવાની શક્યતા રહે. જી.